સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો ગુજરાતની ધરતી પર વાવાઝોડું બનવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાતની ધરતી પર બનશે અસના વાવાઝોડું। 3 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે। 90 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે સાવચેત રહેવું જરૂરી છે। જમીન વિસ્તારમાં પણ 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। સૌરાષ્ટ્ર કચ્છથી પશ્ચિમ તરફ એટલે કે અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે। આ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થાય તો શું થઈ શકે છે? તો સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। 90 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। કચ્છ સૌરાષ્ટ્રમાં આજનો દિવસ ખૂબ ભારે છે। 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। જમીન પર વાવાઝોડું બની અને દરિયામાં ગાજવીજ સાથે જઈ શકે છે। ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વાવાઝોડા અંગેનું સતત અપડેટ ન્યૂઝ સિટી ગુજરાતી પર। વાવાઝોડું બનવાની આગાહીના પગલે કચ્છ કલેક્ટરે પણ જિલ્લાના રહીશો માટે સંદેશો આપ્યો છે। ત્યારે ખૂબ જોરથી પવન ફૂંકાશે, પર આપણે નક્કી કર્યું છે કે જીવ ગુમાવવાનો તો દૂર, આમાં કોઈ પણ માણસને એક ઈજા પણ ના થવી જોઈએ। એના માટે આ 3 તાલુકા માંડવી, અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ। જે કંઈ માણસો આપણા ગામમાં, આપણી શહેરીમાં ગરીબ માણસો હોય, કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય, એને આપણે સવારે 4 થી સાંજે 4 એ 12 કલાક માટે ગામની પાકી શાળા, કોઈ વાડી, કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે, જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય। સંવાદદાતા વિભુ મારી સાથે જોડાઈ ચૂક્યા છે। વિભુ, હાલ વાવાઝોડું ક્યાં સુધી પહોંચ્યું છે અને તેની ગુજરાતમાં કેવી અસર રહી શકે છે? પાકિસ્તાન તરફ જઈ શકે છે, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેની કેવી અસર રહેશે? વાવાઝોડું અસના હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પર અસર પહોંચાડી શકે છે, પરંતુ જે પ્રમાણે વાવાઝોડાની દિશા હાલ જોવા મળી રહી છે પાકિસ્તાન તરફ જઈ શકે છે, પરંતુ તેની અસર કચ્છમાં જોવા મળશે। કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કચ્છ અને સૌરાષ્ટ્રવાસીઓ સાવધાની રાખજો આ 2 દિવસ, કારણ કે ખતરો હજુ પણ છે। વાવાઝોડું ભલે કદાચ દિશા બદલી લે, પરંતુ તેની અસર તો જોવા મળશે જ। અસના વાવાઝોડું કે જ્યાં તેનું જે હાલ બતાવવામાં આવી રહ્યું છે સ્થળ, તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, પરંતુ તેની ગુજરાત પર અસર જોવા મળી શકે છે। સંવાદદાતા વિપુ જોડાયેલા છે। વિપુ, વાવાઝોડા વિશે માહિતી આપશો। હાલ તે કઈ દિશા પકડી શકે છે? તેની અસર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેવી રહેશે? મિત્તલ, અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ નજીક ડીપ ડિપ્રેશન સક્રિય છે અને આ ડીપ ડિપ્રેશન છે બપોર સુધીમાં અરબી સમુદ્ર તરફ જશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ છે। જ્યારે અત્યારે પરિબળો જોવા મળી રહ્યા છે કે ડીપ ડિપ્રેશન છે તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે અને પાકિસ્તાન તરફનો માર્ગ રહેશે, પરંતુ અરબી સમુદ્રમાં સિસ્ટમ હોવાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે તેને વધુ અસર કરી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે ત્યાં ભારે
ત્યારે પવન પણ ફૂંકાઈ શકે છે. 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના છે અને જે માછીમારો છે તેને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે. સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્ર એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જામનગર, દ્વારકા, પોરબંદર સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આગામી 24 કલાક હજુ પણ ગુજરાત માટે ભારે છે, કારણ કે ડીપ ડિપ્રેશનના કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં છે તે ભારે વરસાદ થયો છે અને હજુ પણ સિસ્ટમ સક્રિય છે. તેની અસર છે આગામી 24 કલાક યથાવત રહેતી જોવા મળશે. પરંતુ આ વાવાઝોડું બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. અપડેટ લેતા રહીશું. ત્યારે હાલ અમારા સંવાદદાતા પણ કચ્છ ઉપસ્થિત છે, સતત અપડેટ આપી રહ્યા છે. કચ્છમાં અત્યારે પરિસ્થિતિ વિકટ છે. તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે 3 નંબરનું ભયજનક સૂચક સિગ્નલ લગાવાયું છે. આગાહીના પગલે કોગલા તથા વણાકબારા ચેટી પર સિગ્નલ 3 નંબરનું લગાવી દેવામાં આવ્યું છે. દીવના દરિયામાં કરંટ તથા ભરતી અને ભારે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયા. માછીમારોની સાવચેતીને લઈને 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ. કચ્છના માંડવીમાં સૌથી વધુ 15.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. મુન્દ્રામાં 8.5 ઇંચ, દ્વારકામાં 8.5 ઇંચ વરસાદ, અબડાસામાં 7, અંજારમાં 4.5 ઇંચ વરસાદ, ગાંધીધામ અને ભુજમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સવારે 10 વાગ્યા સુધી ગુજરાતના 5 જિલ્લા ખૂબ સાવધાની રાખજો. સવારે 10 વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ રહેશે. આ 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તો 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો અમદાવાદ સહિત 22 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે, જેમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર માટે હજુ પણ આજનો દિવસ ભારે છે, જોકે 5 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. તો વાત હવે મેઘ તાંડવથી તારાજીની. પોરબંદર જિલ્લાના ઘણા ભાગો હજુ પણ જળબંબાકાર છે. વરસાદનો વિરામ પણ જળબંબાકાર યથાવત છે. કુંભારવાડા, ખડપીઠ, જોડાળા, મિલરા સહિતના વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાયા. વરસાદી આફત નહીં, પરંતુ ડેમ ઓવરફ્લો થતા ઘણા ભાગો તરબોળ છે. પોરબંદર ફાયર સ્ટેશન પણ પાણીમાં ગરકાવ. પોરબંદરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કરી રહ્યા છે. પડે પડની માહિતી ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી રહ્યું છે. પોરબંદરમાં જે પરિસ્થિતિ છે, અમારા સંવાદદાતા ત્યાં ઉપસ્થિત છે. સંવાદદાતા પ્રણવ પોરબંદરથી જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, પોરબંદરમાં હાલ કેવી પરિસ્થિતિ છે? કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? હાલ ત્યાં કેવો માહોલ છે? માની શકાય કે જે રીતે સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘમહેર થયો છે તેના કારણે લોકો છે તે બેહાલ બન્યા છે અને અવિરત જે વરસાદ વરસી રહ્યો છે. મારી સાથે એના જે સ્થાનિક છે તે ખુદ એની રિક્ષા લઈને અમને બતાવી રહ્યા છે કેવો હાલ છે. આપણે આગળ જશું કે કઈ રીતનો માહોલ છે તે જોવાનો પ્રયાસ કરશું. જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ છે પોરબંદર વિસ્તારની. અલગ અલગ જે વિસ્તારો છે પોરબંદરના, તેના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. સૌરાષ્ટ્રની જે શાન છે રિક્ષા, છકડો કહેવા છે, છકડાના માધ્યમથી અમે તમને આ દ્રશ્યો છે બતાવી રહ્યા છીએ. લોકો જોઈ શકાય છે કે કઈ રીતે હજુ પણ પાણીમાં છે. આખું જે ટ્રક છે, આખો જે સમાજ છે તે પાણીમાં ગરકાવ થયો છે. લોકો છે એ પાણીમાં છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે. લોકો પણ અહીં પરેશાન છે. ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. એવો કોઈ વિસ્તાર બાકી નથી રહ્યો કે જ્યાં પાણી ના હોય. જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતનો માહોલ, અને કહી શકાય કે વરસાદી માહોલના કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં હાલત જોવા મળી રહી છે. ઘરોની અંદર કમર સુધી પાણી છે ઘૂસી ગયા છે. લોકો પરેશાન છે. જોઈ શકાય છે કે કુળદેવી કૃપા નામનું આ ઘર છે તેમાં પાણી છે. આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચારે તરફ માત્ર પાણી અને પાણીના દ્રશ્યો. હું તમને સુપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપણા દર્શકોને બતાવી રહ્યો છું કે આ છે પોરબંદરના અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે તેના દ્રશ્યો છે, જેની અંદર
જોઈ શકાય છે કે તમામ ચારે તરફ નાનામાં નાની ગલી હોય, મોટા રસ્તાઓ હોય, તમામ આ સ્થિતિ છે કે લોકો પોતાની ઘરની બહાર ઊભા છે. પાણી જોઈ શકાય કે કઈ રીતના પાણી છે તે હાલ જોવા મળી રહ્યા છે. અને આ એક નહીં પરંતુ પોરબંદરના અનેક એવા વિસ્તારો છે જેની સ્થિતિ આજે આ પ્રકારની છે કે જેમાં માત્ર પાણી અને પાણી જોવા મળી રહ્યું છે. જે રીતે ઓજાત અને ભાદર ડેમ ઓવરફ્લો થયો છે તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો જોઈ શકાય છે કે પોરબંદરના નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે આ દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું અને એના જે સ્થાનિક દ્વારા આપણી મદદથી અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અને ખાસ કરીને જે રીતે સતત અવિરત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ થયો તેના કારણે તમામ જે નદીઓ છે એ ગાંડી તૂર બની હતી. તમામ જે ડેમો છે ઓવરફ્લો થઈ ગયા છે અને તેના જ કારણે આજે આ તબાહીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. તમામ જે રસ્તાઓ, ગલીઓ જે જોઈ શકાય કે તમામની સ્થિતિ આ છે કે માત્ર પાણી અને પાણીનું સામ્રાજ્ય અહીં બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને જે ખાસ કરીને સ્થિતિનું નિર્માણ થયું છે જે કારણે જે અવિરત વરસાદ વરસી રહ્યો છે આ વિસ્તારની અંદર, એ અવિરત વરસાદના કારણે આ સ્થિતિનું હાલ નિર્માણ થયું છે. અને જે અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અમે અમારા રિસ્ક ઉપર, અને જે છકડો રિક્ષા જે કહે છે કે સૌરાષ્ટ્રની શાન છે એ છકડો રિક્ષાની અંદર બેસીને અમે આપને આખું આ પોરબંદરના જે અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં પાણી ભરાયા હતા તે બતાવવાનો અમે આપને પ્રયાસ કરી રહ્યા હતા. અને હજુ પણ કહેવાય છે કે પાણી ક્યાંક ને ક્યાંક ઓસર્યા છે. ગઈ રાતે તો અહીં આવવું પણ મુશ્કેલ હતું, એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હતી. અને લોકો છે એ પારાવાર મુશ્કેલી કરી રહ્યા છે કારણ કે ગઈકાલે કોસ્ટલ નેવીને પણ બોલાવવાની ફરજ અહીં પડી હતી. જે રીતે વરસાદ થયો છે, નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે તે વગર વરસાદ મેઘમહેર સૌરાષ્ટ્રમાં થઈ છે. પરંતુ જે કહી શકાય કે જે ડેમો ઓવરફ્લો થયા છે, ઓજાત હોય કે પછી ભાદર છે, આ તમામ જે નદીઓ છે તે વડોદરા સ્વરૂપ તેના કારણે જે તમામ જે ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ છે. ખાડી ઓવરફ્લો થવાને કારણે આ તમામ જે પાણી જે છે એ પાણી જે કહી શકાય કે પાણી જે પોરબંદરના નીચાણવાળા જે વિસ્તારો છે તમામ નીચાણવાળા વિસ્તારોમાં એ પાણી છે તે ઘૂસ્યા છે અને લોકો છે હાલ અહીં પારાવાર મુશ્કેલી છે તે કરી રહ્યા છે. જી બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. સતત અપડેટ આપતા રહેજો. તો પોરબંદરમાં અમારી ટીમ ઉપસ્થિત છે. હાલ જે પોરબંદરના હાલ છે તે બેહાલ છે. સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જળ પ્રલયથી તારાજી સર્જાઈ છે. સર્વત્ર પોરબંદરમાં પાણીની પરિસ્થિતિ છે. તો હવે નજર કરીએ વરસાદની તસવીરો પર. ગુજરાતમાંથી વાવાઝોડાનું સંકટ 24 થી 36 કલાક હજુ રહેવું પડશે સાવધાન. અસના વાવાઝોડાના કારણે દરિયો ધારણ કરશે રૌદ્રરૂપ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં એલર્ટ અપાયો. આજે ડીપ ડિપ્રેશન જખૌના દરિયાકાંઠે ટકરાશે. આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી. ભારે પવન સાથે થશે વરસાદ. 48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ. જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બની શકે. હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના. વાવાઝોડું બનવાની આગાહીના પગલે કચ્છ કલેક્ટરે લોકોને સાવચેત રહેવાનો આપ્યો સંદેશ. માંડવી, અબડાસા, લખપત 3 તાલુકાને કર્યા એલર્ટ. 12 કલાક સુધી સુરક્ષિત સ્થળે રહેવા કલેક્ટરે આપી સૂચના. ગુજરાતમાં મેઘકહેર વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી. આજે પણ મેઘરાજા કરશે તોફાની બેટિંગ. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અપાયું વરસાદનું રેડ એલર્ટ. સવારે 10 સુધી ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં પણ થઈ શકે છે ભારે વરસાદ. અમદાવાદ સહિત 22 જિલ્લામાં પણ યલો એલર્ટ. મોતને મુઠ્ઠીમાં રાખી સુરક્ષા ટીમનું દિલ ધડક રેસ્ક્યુ. દ્વારકામાં જળ પ્રલય વચ્ચેથી 22 લોકોને બચાવાયા. તો પોરબંદરમાં 17 લોકોને એરલિફ્ટ કરાયા. વડોદરામાં પાણી ઓસર્યા બાદ 13 મૃતદેહ મળ્યા. 3 દિવસથી કોઈ મૃતદેહની અંતિમ ક્રિયા નથી થઈ શકી. સ્મશાનમાં લાગી કતાર. વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો. નદીની સપાટી 26 ફૂટે પહોંચી. આજવા સરોવરની સપાટી પણ 213.70 ફૂટે સ્થિર થતા રાહત. પૂરની સ્થિતિને લઈને સીએમએ સંભાળી કમાન. ભૂપેન્દ્ર પટેલે જામનગર અને દ્વારકાની લીધી મુલાકાત. પૂરગ્રસ્ત વિસ્તારનું કર્યું હવાઈ નિરીક્ષણ.
રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં મુખ્યમંત્રી ખડેપગે સીએમ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત. જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી ભારે વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જરૂર પડે તાત્કાલિક સ્થળાંતર કરવા આપી સૂચના. દ્વારકામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. પૂર અસરગ્રસ્ત લોકો સાથે કરી વાતચીત. સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી મુળુ બેરા પણ હાજર. સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં પીજીવીસીએલ કર્મચારીની સરાહનીય કામગીરી. ચાલુ વરસાદે વીજ પુરવઠો શરૂ કરવાની જહેમત. અનરાધાર વરસાદમાં પણ ખડેપગે રહેતા કર્મીઓને સલાહ. પોરબંદરના કુતિયાણામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે 2 લોકોને કરાયા એરલિફ્ટ. પાણી વચ્ચેના ઘરની છત પર ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરાયું. દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા. પોરબંદરમાં જળ પ્રલય. કાંટોલ, થેપડા અને એરડા ગામમાં બેટમાં ફેરવાયા. ગળાડુ પાણીમાં ફસાયા હતા સ્થાનિકો. 3 ગામડાઓમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. પોરબંદરમાં ઘેડ પંથક પર ફરી જળબંબાકારની પરિસ્થિતિ. ઘેડ પંથકના 25થી વધુ ગામડા પાણીમાં ગરકાવ. ગામના પાદરમાં દરિયો ભરાયો હોય તેવી સ્થિતિ સર્જાતા લોકો બોટ મારફતે અવરજવર કરતા દેખાયા. કુતિયાણાના ચિકાસા ગામ જળબંબાકાર. ભાદર અને ઓજત નદીના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનો ઘરની છત ઉપર રહેવા મજબૂર બન્યા. લોકોને 3 દિવસથી નથી મળ્યું ભોજન. પોરબંદરમાં ગાયત્રી મંદિર નગર પાણીમાં ગરકાવ. શહેરમાં ભાદરના પાણીએ તારાજી સર્જી. ફસાયેલા 45 લોકોનું કરાયું રેસ્ક્યુ. બોટ મારફતે લોકોને સલામત સ્થળે ખસેડાયા. પોરબંદર શહેરમાં ગળાડુ પાણીમાંથી પૂર પીડિતોનું કરાયું રેસ્ક્યુ. ફાયર બ્રિગેડના જાબાજ જવાનોએ ફસાયેલા લોકોને બચાવ્યા. જિલ્લા વહીવટીતંત્રએ પૂર પીડિતોનું રેસ્ક્યુ કરી ભોજન પાણીની કરી વ્યવસ્થા. પોરબંદરના મિલપરા વિસ્તાર પાણીમાં ગરકાવ. પૂરમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ. નીચાણવાળા વિસ્તારમાં 8 થી 10 ફૂટ ભરાયા હતા પાણી.